તો જીએમઆર વરલક્ષ્મી યોજના ફાઉન્ડેશન દ્વારા સંચાલિત એકતા સ્કિલ સેન્ટર તાલીમ લીધેલા ઉમેદવારો છેલ્લા 3 વર્ષથી સર્ટિફિકેટ મેળવવા માટે સતત આંટાફેરા કરી રહ્યા છે। વારંવાર રજૂઆત કરવા છતાં આજ દિન સુધી સંસ્થા તરફથી તેમને સર્ટિફિકેટ આપવામાં આવ્યા નથી। સર્ટિફિકેટ ન મળવાને કારણે ઉમેદવારો રોજગારીના અવસરોથી વંચિત રહી ગયા છે। તાલીમ લીધા છતાં તેમને નોકરી મેળવવામાં મુશ્કેલી પડી રહી છે। ઉમેદવારોનો આક્ષેપ છે કે સંસ્થા તરફથી તેમને માત્ર ગુડ જવાબ આપવામાં આવે છે, પરંતુ કોઈ ચોક્કસ કાર્યવાહી થતી નથી। એકતા સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર ગુજરાત સરકારના સહયોગથી લાખો રૂપિયાના ખર્ચે નિર્માણ પામ્યું છે। સંસ્થા ઉમેદવારોને તાલીમ આપે છે, પરંતુ રોજગારીના નામે તે શૂન્ય સાબિત થઈ રહ્યું છે। સર્ટિફિકેટ મેળવવા માટે આવેલા ઉમેદવારોનું કહેવું છે કે તેઓનું મહેનતપૂર્વક તાલીમ પૂર્ણ કરી છે, પરંતુ સર્ટિફિકેટ વગર તેમની મહેનતો વ્યર્થ બની રહી છે। અમે છે ને જીએમઆર વરલક્ષ્મી ફાઉન્ડેશનમાં સાલ છે 11 ફેબ્રુઆરી 2022ના દિવસથી 45 દિવસનો અહીંયા છે ને જીએમઆરનું ટ્રેનિંગ ગાઈડનો કોર્સ કરેલું છે, જેમાં અત્યારે 3 વર્ષની ઉપર થઈ ગયેલ છે। અને અમારે છે ને હાલમાં જોવા જઈએ તો સર્ટિફિકેટની અત્યારે અમારે માંગ વધારે છે અહીંયા, જેના લીધે ગાઈડની જોબ અહીંયા ઘણી બધી પડે છે બહાર। તો એમાં અમને છે ને અત્યારે સર્ટિફિકેટ લઈ આવો પછી તમને તારીખ 11 ફેબ્રુઆરી 2022ના રોજથી 31 માર્ચ 2022 45 દિવસનો અમે ટ્રેનિંગ કરેલી હતી ટુરિસ્ટ ગાઈડની અંદર, ટુરિસ્ટ ગાઈડ માટેની જીએમઆરની અંદર। તો આજે 3 વર્ષ ઉપર થઈ ગયા છે, પણ હાલ સુધી અમને સર્ટિફિકેટ એનાયત કરવામાં નથી આપ્યા। અને અમે જ્યારે પણ સર્ટિફિકેટ માટે માંગ કરીએ છીએ તો જીએમઆરના સંચાલક એવું કહે છે કે તમારે ઓથોરિટી પાસે માંગવાનું, ને ઓથોરિટીના સંચાલક એવું કહે છે કે તમે ટ્રેનિંગ કરી છે તે જગ્યાએથી તમારે સર્ટિફિકેટ લેવાનો। તો અમારે અહીંયા રોજગારી ઊભી થાય છે, તો રોજગારી દરમિયાન અમને કહેવામાં આવે છે કે તમે સર્ટિફિકેટ લઈને આવો ટુરિસ્ટ ગાઈડના।